સમયથી સમાચારોની અંદર ખૂબ આ વિષયને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જે કોળી સમાજના નવનીતભાઈ છે અને જે બગદાણાના સેવક છે, એમના ઉપર હુમલો થયો ને બાદ એ આરોપીનું નામ બોલી રહ્યા છે, પણ પૂછપરછને કાર્યવાહી નથી કરવામાં આવતી. આ વિષયને લઈને શું કહેશો? બગદાણાની હિસ્ટ્રી એવી છે, ત્યાં જે હીરા સોલંકી છે, એ હીરા સોલંકીની સામે જે અમરીશ ડેર કોંગ્રેસમાંથી લડ્યા, એ અમરીશ ડેરને માયાભાઈ આહિરે CR પાટીલ જયારે પ્રદેશ પ્રમુખ હતા ત્યારે ભાજપમાં જોડી દીધા. એટલે ત્યાં વર્ચસ્વની લડાઈ છે. હીરાભાઈ સોલંકી, માયાબા આહિર અને અમરીશભાઈ ડેર. એટલે હીરાભાઈ સોલંકી તો મોકો હોતતા હતા અને એમને મોકો મળી ગયો, એમને ચોકો મારી દીધો. કોળી સમાજના નામે ભાઈને બોલાવ્યા, CM ને ત્યાં લઈ ગયા અને ભાઈને પેલા DYSP ને સસ્પેન્ડ કર્યા, PI ને સસ્પેન્ડ કર્યા. ભાઈ, સરકાર તમારી છે, આ બધી નાટકો બંધ કરો. સરકાર તમારી છે, એ બધું બતાવવાનું ના હોય, બધું કરાવવાનું જ હોય. હા, જે સોલંકી સમાજમાં પરસોત્તમભાઈ સોલંકી છે, એમને તો હું અભિનંદન આપું. પોતાની સરકારમાં બી એમણે કહી દીધું કે ભાઈ થવું જોઈએ, એને કરવું પડ્યું. અમારા નેતાઓ એના પરથી કંઈક તો શીખે, અમારા મંત્રીઓ તો કંઈક શીખે. કંઈ થતું નથી તમારી સરકારમાં. આવા પરસોત્તમભાઈ સોલંકી જેવી ચીમકી ઉચ્ચાર્યો. આદિવાસીઓના ખોટા જાતિના પ્રમાણપત્ર 40% કટઅપ આવ્યું છે, એનું નર્મદાનું પાણી આદિવાસીઓને મળે, શિક્ષણ મળે, આરોગ્ય મળે, એમાં સરકારને ચીમકી આપો ને. મનસુખભાઈ સરકારને ચીમકી આપે ને ગાંધીનગર જવા કહે ને તો 500 ગાડીઓ હું લાવું, ચાલો.